ને બનાવવા નીકળે. અને એટલે જ કીધું છે આધ્યાત્મિક ઉન્નતિને માટે કર્મ કરવું એ સિદ્ધાંતને લીધે કર્મ કરવું. આધ્યાત્મિક ઉન્નતિ, મારે ભક્તિ કરવી છે, મારે સત્કર્મ કરવું છે, મારે પ્રભુ તારું જ્ઞાન લેવું છે અને તારા માટે કામ કરવું છે, સમાજ સુખી કેમ થાય એ મારે જોવું છે, મારા દેશનું રક્ષણ કેમ થાય મારે જોવું. આવી બધી વસ્તુઓ આધ્યાત્મિક ઉન્નતિ છે. કારણ દેવભક્તિ અને દેશભક્તિ બે હરખી. શિર પડે ધડ લડે એના વૈકુંઠમાં વધામણા થાય. આનો અર્થ શું થયો કે ધર્મ માટે અને દેશ માટે જેણે જેણે લડત આપી છે ને એ બધાના વૈકુંઠમાં વાસ થયા છે. પેલા તો આપણે ગામડામાં ભાગોળે પાડ્યા હતા. હા, ભગવાન કહે ને ધળ ધીંગાણે જેના માથા મસાણે, પાળીઓ થઈને પૂજાવું ઘળવૈયા મારે ઠાકોરજી નથી. મંદિરમાં જઈને નો બેહું તો હાલે, પણ આ પાળિયાએ જેને પોતાના જીવન બલિદાન કરી દીધા ને એને પૂજવા જવું. ભગવાને પણ એને સ્વીકારેલા છે. એટલે જ કીધું છે કે આપણી આધ્યાત્મિક ઉન્નતિ મહત્વની છે. આપણી સંપત્તિની ઉન્નતિ તો થવાની છે, પણ સંપત્તિ ક્યાં સુધી એ પણ મહત્વનું છે. પેલા ને 3 ભાઈબંધ હતા તો એને મરવા પડ્યો તો પૂછ્યું કે ભાઈ તમે 3 ભાઈબંધો છે, મને તમે જબાન આપો કે મને સાથ કેટલો આપશો? તો એક ભાઈબંધે કીધું ભાઈ તું મરે એટલે તારો મારો નાતો પૂરો, આપણે કઈ જાજુ દોસ્તી આંકવી નથી, તું મરી જાય એટલે મારું ને તારું પૂરું. તો બીજાને પૂછ્યું કે ભાઈ તું, તો કે હું મહાણ સુધી તો ભેગો આવીશ, તને બારી કૂટી અને તારા કુટુંબને ધ્યાન બહુ થાય તો સારા 2 શબ્દો કહીશ. ત્રીજાને પૂછ્યું ભાઈ તું, ઈ કે તું જ્યાં મર્યા પછી જ્યાં જા ત્યાં હું તારા ભેગો આવી. ઈ કે હા ઈ હાસું. હવે આ 3 ભાઈબંધ કોણ હતા? પેલો ભાઈબંધ હતો ને પૈસો, સંપત્તિ. મર્યો એટલે સંપત્તિનો તારો નાતો પૂરો. બીજો ભાઈબંધ કોણ હતો? સમાજ. જેના માટે દોડ્યો એ મહાન સુધી તો તને મૂકવા આવશે પણ ભેગો આવશે નહીં. બહુ થાય તો કુટુંબની ખબર અંતરપૂત છે. ત્રીજો ભાઈબંધ કોણ હતો? જે કર્મ, જે આ જીવનમાં કર્મ કર્યા છે એ મર્યા પછી પણ તને ગોતતો ગોતતો આવી જાય. જેમ 500 ગાયોના ટોળામાં વાછરડું એની માને ગોતી લે અને એની ગોદમાં જઈને ઊભું રહે, એમ આપણે 5 લાખની વસ્તીમાં ગમે ત્યાં હોઈએ ને તો પણ આપણું કર્મ આપણને ગોતા વિના રહેતું નથી. જે કર્યું હોય છે ને એ જ ભેગું આવશે, બાકી કશું નહીં. અને એટલે કીધું આધ્યાત્મિક ઉન્નતિ માટે કર્મ કરવું એ સિદ્ધાંતને લીધે કર્મ કરવું છે. સ્વભાવ 2 પ્રકારના હોય, રાગ દ્વેષ રહિત એને શુદ્ધ કયો અને રાગ દ્વેષ યુક્ત એને અશુદ્ધ કયો. જેને રાગ દ્વેષ અંદર રહી ગયો છે એ અશુદ્ધ સ્વભાવ છે. એની વાણીમાં કટુતા પણ હોય, કારણ કે બીજા પ્રત્યે કાં તો એને રાગ છે તો મીઠી વાણી નીકળે અને કાં તો દ્વેષ છે તો કડવી વાણી નીકળે. વાણી 2 પ્રકારની આપણને લાગે, પણ મીડિયમ વાણી એવી હોવી જોઈએ કે જેમાં ભાવ ભળેલો હોય. બીજાને જ્યારે નિસ્વાર્થ પ્રેમ કરીએ ને ત્યારે વાણી મીઠી બને. સ્વાર્થની વાણી અલગ હોય. એટલે તો કીધું છે ગરજે ગધાડાને બાપ કેવું પડે. ગરજ હોય તો અહીંયા તો આપણને ગાય જેવો લાગે, પણ ગરજ પતી જાય એટલે સિંહની જેમ નોર ભરાવે. આ દ્વેષ અને રાગ. પણ મારે કંઈ જ નથી જોતું અને છતાં સમાજ કેમ સુખી થાય, જ્યારે આવું વિચારીએ ત્યારે ભગવાન આપણા પક્ષમાં ઉભા. અને ભગવાને તો એ જ કીધું છે ભગવદ્ ગીતામાં, સ્વાર્થ વિનાનું કર્મ કહે. આ ભગવાનનું જ કર્મ છે. સમાજ એટલે કોણ? જનતા. જનતા જનાર્દન એટલે કોણ? ઈશ્વરનો અંશ, ઈશ્વરનું સ્વરૂપ. એટલે તો આપણે ત્યાં કહેલું છે કે પંચ ત્યાં પરમેશ્વર. 5 માણસ ન્યાય કરવા બેસે ને એ ન્યાયને માન્ય રાખતા શાસ્ત્ર પણ રાખે છે અને કોર્ટ પણ રાખે છે. શા માટે?
પાંચેયના મત હરખા નથી. એટલે કોઈ ખોટું કરવું, આ કરવું, તે કરવું એવું હાલતું નથી. પંચ ત્યાં પરમેશ્વર. અને ખરેખર ન્યાય કરવામાં બહુ ધ્યાન રાખવું પડે. જો કોઈ નિર્દોષ માણસને સજા થઈ ગઈ ને તો આપણી પેઢી બરબાદ થઈ જાય. એટલે ઘણી વખત નાઇટમાં આગેવાન થવું ને એ બહુ અઘરું છે. લાગે ખરું કે હું નાઇટની સીટ ઉપર આવી ગયો, ભાઈ એ સીટ કાંટાળી છે, એ પણ ધ્યાન રાખવાનું. મોટો થવામાં કેવી મજા છે કે કેવું છે, ભાઈ તું પાંચમાં પૂછાય જ ખરો, પણ તારે હેઠે ખોટું થયું તો એ પાપનો ભાગીદાર તું છે અને એ તારે ભોગવવાનું આવશે. અને એટલે કીધું રાગ દ્વેષ રહિત કોઈ પણ કાર્ય કરીએ ને તો એમાં રાગ ન હોવો જોઈએ કે દ્વેષ ન હોવો જોઈએ, તો એ ભગવાનને પ્રિય છે, એને શુદ્ધ કહ્યું છે. અને રાગ દ્વેષ રહિત કરવાનું, રાગ દ્વેષ સહિત કરવાનું એને અશુદ્ધ કહ્યું છે. જેમાં રાગ દ્વેષ હોય, આપણો સ્વભાવ કેવો છે કે રાગ તરફ વધારે ખેંચાઈએ અને દ્વેષ આપણે છોડી શકતા નથી. ઘણા દ્વેષથી ઘર છોડી દે, જાઓ તમે મને હક નથી લેવા દેતા, આજથી તમારું ઘર છોડી દીધું. હા, બૈરા છોકરા મૂકીને જંગલમાં ભાગી જાય ને તો પણ એના મગજમાંથી ઘર નીકળતું નથી. આ બહુ મહત્વનું છે. માણસ કે ને દ્વેષથી ભાગી ગયો એટલે ક્રોધિત થઈને ઘરથી કંટાળી ગયો એટલે ભાગી ગયો, પણ એ ગમે ત્યાં બાવો થઈને બેસી જાય ને એકલો તો પણ એને મુક્તિ મળતી નથી, કારણ કે એના મગજમાંથી ઘર જાતું નથી. મારા બેટા એ ઘરમાં હક ન લેવા દીધું અને કાઢ્યો મને ઘરમાંથી, એમ બેઠો બેઠો ભલે માળા લઈને બેઠો હોય પણ પેલું હાલતું હોય અંદર. અરે સંસારમાં રહીએ ને તો પણ આપણે અત્યારે જ હાલીએ છીએ. આગળ થોડા બેહો એટલે વાહે એક બેહે લાઈન આવી જાય એટલી થઈ જાય. આની કોર આગળ બેહો, આગળ બેહો. હા, એટલે સ્વભાવને દૂર તો નથી કરી શકતા, પરંતુ તેને શુદ્ધ અર્થાત રાગ દ્વેષ રહિત અવશ્ય બનાવી શકીએ છીએ. આપણો સ્વભાવ દૂર થતો નથી. માણસ કહે ને સ્વભાવને બીજા રૂપમાં શું કીધું? પ્રકૃતિ. આપણે ગુજરાતીઓ શું કહીએ? પ્રકૃતિ, પણ હકીકતમાં એને પ્રકૃતિ કીધી. એટલે પ્રકૃતિ અને પ્રાણ બે ભેગા જાય એટલે સ્વભાવ આપણે કાઢી શકીએ નહીં. એને વાળી શકીએ ખરા, એને સુધારી શકીએ ખરા, સ્વભાવ સુધારી શકાય ખરા. જે પછી વર્ષે હતો સ્વભાવ એવો અટાણ છે, હારા હારા મુશે લીંબુ લટકાવડાના આઘાત બોર થઈ ગયા, એનું હાલતું નથી. આ બંગાળમાં મમતા બેનર્જી કહેતી હતી કોઈ પેદા નહીં હુઆ મુझे હરા દે. હા, અત્યારે મહાકાળીને મંદિરે પગે લાગવા જાય ને તો લોકો કે લાઈનમાં આવો, તમે મુખ્યમંત્રી હતા પણ એટલો ત્રાસ કર્યો છે ને કે આ માં સિવાય અમારું કોઈ નથી. મમતા બેનર્જીને લાઈનમાં ઊભી રાખી, બોલો, પેલા નો જ આવવા દીધી. કેટલું અપમાન થઈ ગયું. કારણ જીવન એવું જીવો, 15 વર્ષ તને રાજ કરવા મળ્યું હતું તો લોકોનું કલ્યાણ કર્યું હોત તો લોકો એના માટે થઈને ગાંડા થાત, પણ લોકો ઉપર એવો ત્રાસ કર્યો છે કે અમને મત નહીં આપો તો ચૂંટણી પછી અમે તમને કાપી નાખશું. આવી ધમકી આપનાર કોઈ દિવસ સુખી થાય નહીં. કંસની પણ એ જ દશા થઈ ને જરાસંઘની પણ એ જ દશા થઈ. પેલું યાદ રાખવાનું કે માણસ સ્વભાવ સુધારી શકે. સ્વભાવ જલ્દી સુધારતો નથી, એને ધીમે ધીમે વળાંક આપી શકે. ગંગાના પ્રવાહને રોકી શકાય છે, પરંતુ એમ કરવું સરળ કાર્ય નથી. ગંગાને આપણે રોકી શકીએ પણ એ એકદમ સરળ કાર્ય નથી. એનો પ્રવાહ ધસમસતો છે, તો શું કરવું? એને વાળી દો કેનાલમાં, એટલે પાણીનો જે ભાગ આવે ને એ આમ જતો રહે. એમ આપણા સ્વભાવમાં જે પ્રવાહ આવે ને ક્રોધનો, દ્વેષનો, રાગનો, એને વાળી દો. તો ક્રોધ કઈ બાજુ વાળીએ? તો કીધું છે અધર્મ તરફ ક્રોધ વાળો, દ્વેષ વાળો, અને ધર્મ તરફ રાગ વાળો. રાગ એટલે પ્રેમ, રાગ એટલે ભાવ, રાગ એટલે અનુરાગ, પ્રેમ. અને એટલે કીધું છે એને વળાંક આપી દેવાનો.
આમાં દુર્વાસા જેવા ક્રોધી બીજું કોઈ નું. દુર્વાસા ત્યાંથી નીકળ્યા હોય ને તો એ હૈદના રાજા ધ્રુજતા હોય, આટલી એની ધાક હતી. પણ કોઈ દિવસ એની ધર્મ બાબતમાં કર્યું નથી. આ ધર્મી હોય ને એને બીક લાગે. પોલીસ આવે તો કોણ ભાગે? ચોર વહી ભાગે, ગુનેગાર વહી ભાગે. જેને ગુનો જ નથી કર્યો ઉલટા સામે પૂછવા દે, સાહેબ કોનું કામ છે? આ પેલું યાદ રાખવાનું.